ત્યાર પછી જે વિસ્તારો, જે વલસાડની એ બાજુના વિસ્તારો છે, આંબાના વિસ્તારો છે અથવા તો તલાલાના વિસ્તારો છે, એ ખેડૂત મિત્રોને પણ અત્યારે જે આંબાના પાકમાં છે જે મગિયા ડેગાના પ્રશ્નો જોવા મળે છે, તો એવા ખેડૂત મિત્રો માટે પણ ખાસ ભલામણ છે કે માત્ર તમે કેમિકલ ઉપર નિર્ભર ન રહેતા એની સાથે તમે આજે કોઈ પણ દવા છંટકાવ કરો છો તો એની સાથે ડૉક્ટર નીમકર્ષનો પણ પંપે 50 મિલી અથવા તો તમારો જે ટાંકો બનાવો છો, બરાબર છે, એકરમાં 500 થી 700 મિલી અન્ય દવાની સાથે મિક્સ કરીને પણ સ્પ્રે કરી શકો. સાથે સાથે જે પણ તમે જીવાતો માટે સ્પ્રે કરો છો એવા સમયમાં આંબાના પાકને પોષણની પણ જરૂરિયાત રહેતી હોય છે, એટલે એને ખાસ ડૉક્ટર યુનિટેક પણ છે કે તમે એકરની અંદર 1.5 થી 2.5 લીટરની આસપાસ તમે એની અંદર ટાંકાની અંદર નાખીને સ્પ્રે કરી શકો છો. ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે આંબામાં મોર આવી જાય, ટકી રહેતું નથી, કારણ કે પાછળના સમયમાં જે ઠંડી પડવી જોઈએ, દિવસ અને રાત્રિનું ટેમ્પરેચરમાં જે ફ્લક્ચ્યુએશન આવે છે એના કારણે મોર ટકતો નથી. એના કારણે આંબાના પાકમાં હોર્મોનિકલ જે એક્ટિવિટી જે મેન્ટેન થવી જોઈએ આ મેન્ટેન થતી નથી, જેથી કરીને પાછળ જતાં આપણા જે પ્રમાણમાં આપણે જે પાયામાં પોષણ આપ્યું છે, અત્યારે જે મોર દેખાય છે એના પોષણની શરૂઆત તમારા ઓગસ્ટ મહિનાથી શરૂઆત થઈ હશે, કારણ કે જે બંધારણ શરૂઆતના અરસાથી થયું હશે એના આધારે જ તમારો મોર કેવો બને છે એનું નિર્ભર રહેતું હોય છે.